સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પૂણા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે। પૂણામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર વિજિલન્સના દરોડા, સ્થળ ઉપર દારૂ પીનારા 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। રેડ દરમિયાન 30 દારૂડિયા ફરાર થવામાં સફળ થયા છે। દારૂના અડ્ડા પર તમામ પ્રકારની વ્યવસ્થા, 9,85,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દારૂનો જથ્થો પૂરો પાડનાર મુકેશ મારવાડી સહિત 14 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે। પૂણા પોલીસના નાક નીચે દારૂનો અડ્ડો ચાલતો હોવાનો ખુલાસો થયો છે। એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તો સુરત પૂણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાંથી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, પૂણા પોલીસના ગાલ પર તમાચો અને દારૂબંધી પોકળ સાબિત થતા દ્રશ્યો, શું વધુ વિગત? જી બિલકુલ, ગુજરાતમાં દારૂબંધી છે છતાં જ્યાં જુઓ ત્યાં આ વિસ્તારમાં દારૂની હાટડીઓ ચાલતી હોય છે। આ બાબતની અવારનવાર ફરિયાદો પણ ઉઠવા પામી હતી, પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રમાણે વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો ત્યારે અધધ કહી શકાય 9,85,000નો દેશી વિદેશી દારૂ છે જપ્ત કરવામાં આવ્યો હતો। એક મહેફિલ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। વિજિલન્સની રેડ દરમિયાન જે પ્રમાણે વિડીયો સામે આવ્યો હતો ત્યારે પૂણા વિસ્તારની અંદર ભાગીરથ જે ઇન્ડસ્ટ્રી એરિયા આવ્યો છે ત્યાં લોકોને પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। ખાટલોથી લઈને ચાકણા, સોડા બોટલથી લઈને તમામ ચીજ વસ્તુઓ છે એ અત્યારે હાલ જપ્ત કરવામાં આવી છે। ત્યારે તમામ જે બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, પરંતુ પૂણા પોલીસની સમગ્ર વેપલો છે ચાલી રહ્યો હતો ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એ અત્યારે હાલ સૌથી મોટો એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જોકે જે રીતે અત્યારે હાલ દરોડાની કામગીરી કરવામાં આવી છે ત્યારે 25 થી 30 લોકો દરોડા દરમિયાન છે એ ભાગી જવામાં સફળ થયા હતા અને અત્યારે કુલ 14 થી 15 જેટલા લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। અને જે પ્રમાણે 9 લાખના અધધ કહી શકાય દારૂ જ્યારે જપ્ત કરવામાં આવ્યો હોય ત્યારે ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે। આગામી દિવસમાં પૂણા પોલીસ પર આ પ્રમાણે જે લટકતી તલવાર જોવા મળી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર આગામી દિવસોમાં કડક કાર્યવાહી સંકેતો પણ અપાઈ રહ્યા। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો આ જે દારૂનો અડ્ડો છે તેની ઉપર રેડ પાડવામાં આવી છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। તો દારૂના અડ્ડા પર સિગારેટ અને અન્ય વ્યવસ્થાઓ પણ હતી। દારૂના અડ્ડા પર મળે છે તમામ પ્રકારની વ્યવસ્થા। 9.85 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો। દીવ દમણ નહીં પણ પૂણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ દારૂ મળતો હોવાનો પર્દાફાશ થયો છે। હવે દીવ દમણ દારૂ પીવા જવાની જરૂર લોકોને નહીં પડે, કારણ કે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ દારૂ મળી રહ્યો છે અને અહીં લોકોને અન્ય સુવિધાઓ પણ મળે છે। ગમે તે બ્રાન્ડ માગો, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી રહેશે। અમે નહીં, આ દ્રશ્યો બોલી રહ્યા છે। સંઘવી સાહેબ જુઓ, આ તમારી પૂણા પોલીસની કામગીરી, જેના નાક નીચે આટલો મોટો અડ્ડો ચાલતો હતો અને શું પોલીસને આની ગંધ નહીં આવી હોય? આ પણ એક સૌથી મોટો સવાલ છે। દારૂના અડ્ડા પર સિગારેટ મળી રહેતી, ચખનાની પણ વ્યવસ્થા હતી, જેથી લોકોને અન્ય કોઈ જહેમત ન ઉઠાવવી પડે। એટલે હવે લોકોને દીવ દમણ કે ગોવા જવાની જરૂર નથી। પૂણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તમામ સવલિયત મળે છે, ઊભી છે અને લોકો અત્યાર સુધી તેની જયાફત પણ માણતા હતા અને તેનો બોલતો પુરાવો આ દ્રશ્યો છે। જુઓ સંઘવી સાહેબ, આ તમારું સુરત શહેર, આ તમારી પૂણા પોલીસની કામગીરી કે જે ઊંઘતી રહી અને પછી મોટી દરોડાની કાર્યવાહી થઈ અને આખો આ જે પર્દાફાશ છે જે થયો છે, પરંતુ પૂણા પોલીસ સ્ટેશન અજાણ હતી કે અજાણ બની રહી હતી, જે એક સૌથી મોટો સવાલ।